જુઓ, આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં. આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી. મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવો નહીં, મહેરબાની કરીને. અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના. કોશિશ કરી લીધી, કેસ ખોટો કર્યો. કેસ કર્યા પછી એ લોકો ચેતરભાઈના ઘરે આવ્યા અને ઘરે આવીને ચેતરભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું. છગન ભુજબળ, અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું, પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ. ચેતરભાઈ વસાવાએ કીધું કે એમના પરિવારે કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ, કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા. અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે, આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા. અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે. એટલે ચેતરભાઈએ ના પાડી દીધી, ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી હતી, સુધીરભાઈ, હેમંતભાઈ. હા, એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો શિકાર સમાન સાબિત થયા, અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા, એ એક અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ. પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે તો એમને રાજીનામું આપવું પડ્યું હતું. એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે, ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે. આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને. એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે તો પ્રજા પછી વિશ્વાસ કઈ રીતે કરશે? ભાજપના ઈશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દે છે કે આ આપી શકે છે રાજીનામું. એટલે શું? મારી એક વિનંતી છે, રિક્વેસ્ટ છે, જો આપશે ભાજપ, હું એમ કહું છું ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવું માફ કરી બતાવે, ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે, ભાજપમાં તાકાત હોય તો 600 યુનિટ વીજળી ફ્રી કરી બતાવે. ચાલો, એ નથી એટલે તમને ભરમાવા કામ કરે છે. અને મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા આપે છે તો મીડિયાએ વખોડવું જોઈએ. આજે કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા પડે એ દુઃખદ બાબત છે, એ ખૂબ જ ગંભીર છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે. અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ. શું થઈ રહ્યું છે ઓપરેશન લોટસ? શેનું ઓપરેશન લોટસ? 159 આપ્યા પછી કોઈ ધરાતા નથી, કામ આવડતું નથી, મરજી પણ એને મંત્રી બનાવી દીધા છે. સાહેબ, એક કદાચ IAS IPS અધિકારી પણ અનાવડતવાળો આવી ગયો હોય ને તો આખો જિલ્લો ખતમ થઈ જાય છે. ત્યારે આખી ફોજ ભાજપની અનાવડતવાળી છે. ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એની કોઈની ચિંતા નથી. લોટસ ઓપરેશન કમળ એટલે શું થઈ રહ્યું છે? આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ભારતની લોકતંત્રની હત્યા થઈ રહી છે. તો મીડિયાએ વખોડવું જોઈએ, ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ વખોડવું જોઈએ. શું કામ? કે તમે પણ માત્ર તાળીઓ વગાડતા રહી જશો, તમારું ચાલશે નહીં. આમે મોટાભાગે તમે જુઓ અત્યારે ભાજપના ધારાસભ્યો હોય એ પણ વિપક્ષને ચિઠ્ઠી આપે છે કે તમે આ પ્રશ્ન પૂછી લેજો ને, અમારાથી પૂછાય એમ નથી, અમારી પાર્ટી છે. મોટા મોટા શેરખાં પોતાને માનતા હતા આંદોલનના નેતાઓ, અત્યારે બિચારા ક્યાંય ખોવાઈ ગયા, દેખાતા નથી, ચૂંચા નથી કરી શકતા ભાજપમાં. શું કામ? ભાજપમાં આવો બકરી જેમ ડબ્બામાં પુરાય એમ પુરાઈ જાઓ, ચૂંચા કરવાનું નથી. ગુજરાત લૂંટાતું હોય, દેશ લૂંટાતું હોય તો તાળીઓ પાડવાની આ સિસ્ટમ છે. અને હું તો એમ કહું છું જે પણ જઈ રહ્યા છે ભાજપમાં એ પાપના ભાગીદાર થઈ રહ્યા છે. પેપર ફૂટે છે એના શું એના પહેલાંમાંથી પ્રોત્સાહિત થઈને તમે જઈ રહ્યા છો ભાજપમાં. ઓપરેશન લોટસ અને ભગવાન રામનો મંદિર, ભગવાનનો રામનો મંદિર કોણે બનાવ્યો છે? આપણે બનાવ્યો છે, આપણે રૂપિયા આપ્યા છે ભાઈ. અમારા રૂપિયા ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી બની રહ્યું છે અને અમે વધારે રામલલાના દર્શન કરવા જશું. આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ગુજરાતમાંથી તમામ વડીલોને તીર્થયાત્રામાં મફત રામલલાના દર્શન કરાવતા. તો એ દિલ્હીથી જશે, પંજાબમાંથી પણ જશે વિનામૂલ્યે. દરેકનો તીર્થધામનો આપણો અધિકાર છે.
એટલે આ એક વાહિયાત ભાજપ દ્વારા એનો ભ્રષ્ટાચાર દબાઈ જાય, એની અણાવડત દબાઈ જાય એટલે સોચી સાજીશ કરેલું છે, ષડયંત્ર છે, અને એને જનતાએ જાણવાની જરૂર છે. અને મહેરબાની કરીને મીડિયા અમારા 4 ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં ઓથેન્ટિક વગર, એવી મારી વિનંતી છે.